નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે એક નવા YouTube વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે શીખીશું જાયરોસ્કોપ. જાયરોસ્કોપમાં ઉપરની ભાગમાં સ્પિન એક્સલ, વચ્ચે રોટર, ગિમ્બલ તથા જાયરોસ્કોપ ફ્રેમ અને બેઝ પણ આવેલો હોય છે. હવે આપણે જાયરોસ્કોપને વધારે ડિટેલમાં સમજવા માટે તેને GIFમાં જોઈશું. આપ જોઈ શકો છો તે પ્રમાણે GIFમાં જાયરોસ્કોપની વચ્ચેનો ભાગ એ સીધો જ રહે છે, તે ઉપર નીચે આગળ પાછળ ફરતો નથી. જ્યારે તેની આજુબાજુનો ભાગ એ ઉપર નીચે અને આગળ પાછળ ફરી શકે છે. હવે જોઈશું આપણે જાયરોસ્કોપની વ્યાખ્યા. જાયરોસ્કોપ એ એક પ્રકારનું ઉપકરણ છે કે જે ફરતી ચક્રી અથવા રોટરના કોણીય વેગ ધરાવતી દિશા માપે છે અને તેને જાળવી રાખે છે. હવે આપણે જોઈશું જાયરોસ્કોપની કાર્યપદ્ધતિ. કાર્યપદ્ધતિમાં ઘૂમતા રોટરમાં કોણીય ગતિમાન રહે છે. બહારના બળ લગાવવા તેને પ્રિસિઝન થાય છે અને દિશા પરિવર્તનને માપીને સ્થિરતા આપે છે. હવે જોઈશું જાયરોસ્કોપનો પ્રકાર. જાયરોસ્કોપના 4 પ્રકાર છે: મિકેનિકલ જાયરોસ્કોપ, ઓપ્ટિકલ જાયરોસ્કોપ, રિંગ લેસર જાયરોસ્કોપ, MEMS જાયરોસ્કોપ. હવે જોઈશું જાયરોસ્કોપનો ઉપયોગ. જાયરોસ્કોપનો ઉપયોગ વિમાન નેવિગેશનમાં, મોબાઈલ ફોન સેન્સર્સમાં, રોબોટિક્સમાં, જહાજ નેવિગેશનમાં તથા સેટેલાઇટ સ્ટેબિલાઇઝેશનમાં પણ તેનો ઉપયોગ થાય છે. હવે જોઈશું જાયરોસ્કોપના ફાયદા તથા તેના ગેરફાયદા. જાયરોસ્કોપની ચોકસાઈ વધારે હોય છે અને તેની કામગીરી વિશ્વસનીય છે. જોઈશું તેના ગેરફાયદા. જાયરોસ્કોપના ગેરફાયદામાં તેના મિકેનિકલ પ્રમાણે ભાર વધારે હોય છે અને તે ખર્ચાળ અને તે થોડાક મોંઘું એટલે કે ખર્ચાળ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.